ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. આનો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કડક જવાબ આપ્યો છે. બીજી તરફ રશિયાએ પણ અમેરિકાની નીતિઓની ટીકા કરી છે. જગત જમાદાર બનીને ફરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિની અક્કલ ઠેકાણે લાવવા હવે ભારતે પણ મન બનાવી લીધું છે. છેલ્લા કેટલાય દિવસથી મર્યાદા વટાવી રહેલા ટ્રમ્પને હવે જાહેર મંચ પરથી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જવાબ આપી દીધો છે. વાત કંઈક એવી છે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ સતત કંઈક ને કંઈક મન ફાવે તેવી હરકતો કરી રહ્યા છે. અને આનું બીજું એક ઉદાહરણ સોમવારે સાંજે જોવા મળ્યું, જ્યારે તેમણે ભારત સામે ફરી એકવાર ટેરિફ લાદવાની ધમકી આપી. ટ્રમ્પે સોમવારે એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે રશિયા પાસેથી ભારત મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે અને તેને ખુલ્લા બજારમાં વેચીને નફો કમાઈ રહ્યું છે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે ભારત પર લાદવામાં આવતા ટેરિફને હવે નોંધપાત્ર રીતે વધારવામાં આવશે. ટ્રમ્પની આ રોજની ટિપ્પણીઓ અને ગર્ભિત ધમકીઓથી હવે ભારતની ધીરજ ખૂટી પડી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાની ધમકીનો કડક જવાબ આપતા સ્પષ્ટ કહ્યું છે કે ભારત પોતાના ઉર્જા હિતોના રક્ષણ માટે કોઈ દબાણમાં નહીં આવે. બીજી તરફ રશિયાએ પણ હવે ભારતની વાતને સમર્થન આપતા હોય તેવું નિવેદન આપ્યું. ટ્રમ્પને જવાબ આપતા રશિયાએ કહ્યું છે કે આવા દબાણની રણનીતિ હવે કામ નહીં આવે. એસ જયશંકરે સોમવારે દિલ્હીમાં બિમ્સટેક ટ્રેડિશનલ મ્યુઝિક ફેસ્ટિવલ સપ્તસુરના મંચ પરથી સીધી રીતે અમેરિકી દબાણ અને પશ્ચિમી ટીકાઓનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આપણે જટિલ અને અનિશ્ચિત સમયમાં જીવી રહ્યા છીએ. આપણી ઈચ્છા એક ન્યાયી વૈશ્વિક વ્યવસ્થાની છે જે અમુક દેશોના વર્ચસ્વવાળી ન હોય. આ સંતુલન માત્ર રાજકીય કે આર્થિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરાઓ દ્વારા પણ આવે છે. જયશંકરનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે અમેરિકા અને યુરોપીય દેશો રશિયા પાસેથી તેલ આયાતને લઈને ભારત પર સતત દબાણ કરી રહ્યા છે. પરંતુ જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે કોઈની દાદાગીરી સ્વીકારશે નહીં. તેમણે પરંપરા, ઓળખ અને સાર્વભૌમત્વને ભારતની શક્તિ ગણાવી છે. આ મુદ્દે રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ પણ અમેરિકાની નીતિઓ પર તીખો હુમલો કર્યો છે. તેમણે અમેરિકા પર રાજકીય રીતે પ્રેરિત આર્થિક દબાણ અને વૈશ્વિક બહુધ્રુવીય વ્યવસ્થાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો. ઝખારોવાએ કહ્યું છે કે અમેરિકા પોતાના વૈશ્વિક વર્ચસ્વના પતનને સ્વીકારી શકતું નથી. આવા સમયે તે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવનારા દેશો પર ટેરિફ અને પ્રતિબંધો દ્વારા દબાણ બનાવી રહ્યું છે. આ નીતિ ફ્રી ટ્રેડના એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે જેનું પશ્ચિમે જ ક્યારેક સમર્થન કર્યું હતું. રશિયાએ ભારતનો બચાવ કરતા કહ્યું છે કે કોઈ પણ ટેરિફ યુદ્ધ કે પ્રતિબંધો ઇતિહાસની સ્વાભાવિક દિશાને રોકી શકે નહીં. બ્રિક્સ અને વૈશ્વિક દક્ષિણના દેશો આ નવી બહુધ્રુવીય વ્યવસ્થા સાથે છે. ભારત તરફથી વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પની ટિપ્પણીને અયોગ્ય અને આધારહીન ગણાવી અને કહ્યું છે કે ભારતની ઉર્જા નીતિ સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતોને અનુરૂપ છે. ટ્રમ્પની ધમકી બાદ ભારત અને રશિયા બંને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ બાહ્ય દબાણમાં નહીં આવે. જયશંકરે જ્યાં પરંપરા અને ઓળખને ભારતની કૂટનીતિક શક્તિ ગણાવી ત્યાં રશિયાએ અમેરિકાના એકતરફી પગલાઓની ટીકા કરતા બહુધ્રુવીય વ્યવસ્થાના પક્ષમાં ઊભા રહેવાની વાત કરી છે. આ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક રાજનીતિમાં આત્મવિશ્વાસ સાથે ઊભું છે જ્યાં રાષ્ટ્રહિતના રક્ષણ માટે કોઈની પણ દાદાગીરી સાંખી નહીં લેવાય. આ મામલે પહેલા દિવસથી જ ભારતનું વલણ સ્પષ્ટ છે. ટ્રમ્પની ધમકીના 1 કલાકમાં જ સોમવારે વિદેશ મંત્રાલયે અમેરિકા અને યુરોપિયન યુનિયનને સ્પષ્ટ અને સચોટ આંકડા સાથે જવાબ આપ્યો હતો અને કડક સ્વરમાં કહેવામાં આવ્યું છે કે એવા દેશો અમને શું સલાહ આપશે જેઓ પોતે રશિયા સાથે અબજો ડોલરનો વ્યવસાય કરી રહ્યા છે. ભારત પોતાના હિતોનું સંપૂર્ણ બળથી રક્ષણ કરશે. તે સ્પષ્ટ છે કે ભારત આર્થિક હિતો મામલે કોઈ હિસાબે નમતું નહીં મૂકે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનમાં સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપિયન યુનિયને ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે નિશાન બનાવ્યું છે. જ્યારે સત્ય એ છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું એટલા માટે શરૂ કર્યું કેમ કે સંઘર્ષના કારણે પરંપરાગત પુરવઠો યુરોપ તરફ વળ્યો હતો. તે સમયે અમેરિકાએ પોતે ભારતને આયાત કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું અને જેથી વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા જળવાઈ રહે. ભારત દ્વારા કરવામાં આવતી રશિયન તેલ આયાત સ્થાનિક ગ્રાહકોને સસ્તા અને નિશ્ચિત ભાવે ઉર્જા પૂરી પાડવા માટે જરૂરી છે. આ ભારતની જરૂરિયાત છે જે વૈશ્વિક બજારની પરિસ્થિતિના કારણે ઊભી થઈ છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે કે તે તેમની રાષ્ટ્રીય જરૂરિયાત પણ નથી. વર્ષ 2024માં યુરોપિયન યુનિયને રશિયા સાથે 67.5 બિલિયન યુરોનો કોમોડિટી વેપાર કર્યો હતો. આ ઉપરાંત 2023માં સર્વિસ વેપાર પણ લગભગ 17.2 બિલિયન યુરો હતો. આ આંકડા ભારત અને રશિયા વચ્ચેના વેપાર કરતાં ઘણા વધારે છે. વર્ષ 2024માં યુરોપે રશિયા પાસેથી રેકોર્ડ 16.5 મિલિયન ટન LNG આયાત કર્યો હતો, જે 2022ના જૂના રેકોર્ડ 15.21 મિલિયન ટન કરતાં પણ વધુ છે. યુરોપ અને રશિયા વચ્ચે માત્ર ઉર્જા જ નહીં પરંતુ ખાતરો, ખનિજ ઉત્પાદનો, રસાયણો, લોખંડ, સ્ટીલ, મશીનરી, પરિવહન સાધનોનો પણ વેપાર થાય છે. અને એવી જ રીતે અમેરિકાની જો વાત કરીએ તો તે હજુ પણ તેના પરમાણુ ક્ષેત્ર માટે યુરેનિયમ, હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો અને અન્ય રસાયણો રશિયા પાસેથી આયાત કરે છે. હવે આવી સ્થિતિમાં ભારતને નિશાન બનાવવું અન્યાયી અને અસંગત છે. ભારત પણ એક મોટી અર્થવ્યવસ્થા છે અને તે તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.